જય જિનેન્દ્ર, આજ હું મહાવીર જયંતિ વિશે કંઈ કહેવા માંગુ છું. આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મહાવીર જૈન ધર્મના 24માં તીર્થકર હતા. નાનપણમાં તેમનું નામ વર્ધમાન હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેઓ રાજકુમાર હતા, પણ તેમને વૈભવી જીવનમાં રસ ન હતો. સત્યની શોધ માટે તેમણે 30 વર્ષથી ઘર અને રાજપાટ છોડી દીધું. તેમણે 12 વર્ષ સુધી બહુ જ કઠિન તપસ્યા કરી. લાંબી સાધના પછી તેમનું સાચું જ્ઞાન મળ્યું, કેવળ જ્ઞાન. પોતાની ઇન્દ્રિયો પર વિજય હોવાથી તેમને જીન કહેવાયા. બદલતા લોકોએ તેમની હિંમત અને ધીરજ જોઈને તેમને મહાવીર કહેવા લાગ્યા. હવે હું તમને મહાવીર વિશે એક કથા સંભળાવું. એક જંગલમાં ચંડ કૌશિક નામનો સાપ રહેતો હતો, જે અત્યંત ઝેરી સાપ હતો. તેની દૃષ્ટિ પડતા જ માણસ કે પશુ બળીને ભસ્મ થઈ જતા હતા. આખા ગામમાં તેનો ફફડાટ હતો. એકવાર મહાવીર એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગામના લોકોએ વિનંતી કરી, પ્રભુ, તા ના જાઓ, પેલો સાપ તમને મારી નાખશે. ભગવાન મહાવીર તો પરમ શાંત હતા. તેઓ હસતા મુખે જંગલમાં ગયા અને ચંડ કૌશિકના રાફડા પાસે ઉભા રહ્યા. ચંડ કૌશિક બહાર આવ્યો અને તેની શાંતિ ભંગ થતા જોઈ તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયો. તેને ભગવાન મહાવીરના પગ પર જોરથી બચકું ભર્યું. મહાવીર તો ડર્યા નહીં અને તેમને ગુસ્સો પણ ના આવ્યો. તેમણે ધીરે ધીરે આંખો ખોલી અને બસ માત્ર આટલું કહ્યું, બુઝ. ચંડ કૌશિક, તું તારો ક્રોધ શાંત કર, તું જાગૃત થા. ભગવાન મહાવીરના આંખોમાં રહ્યા અતૂટ પ્રેમ અને શાંતિની સાપ પર એવી અસર પડી કે તેનો આખો ઝેર ઉતરી ગયો. થેન્ક યુ.